ગાઈસ કેમ છો તમે ફરીવાર સ્વાગત છે તમારા મારા નવા બ્લોગ વિડિયોની અંદર આજે ભાઈ બ્લોગ આપણે ને રાતે ચાલુ કર્યો કે આજનો બ્લોગ ને કંઈ સ્પેશિયલ થવાનો હોય હું સ્પેશિયલ હું તમને આગળ વિડીયોમાં આગળ ને અત્યારે જ કહી દઉં જો નવા કપડાં બપડા આપણે બધા પહેરી લીધા છે અને આપણે ને માંગરોળની જેટલી પણ ગરબી હોય ને બધી તમને એને આજ બતાવવાની છે હું અને મારો દોસ્ત અરે જેનિલ કટારિયા જયેશભાઈનો સુપુત્ર એને લઈ અને એને આપણે બધી ગરબી છે ને બતાવો તમને એને નામે રેડી હાલો બ્લોગ એમની પહેલા રહેજો અને હા નવા હોય ને તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો રેડી કોમેન્ટ કરી નાખજો તો હાલ આપણે ઓલાને પહેલાં લેતા આવીએ અને પછી જાય એને અત્યારે લગી એને આ ફોનમાં શૂટ કરેલા હવે આપણો દોસ્તાર આવીએ તો હવે એને આમાં શૂટ કરીશું રેડી તો આગળનું આવે તમને ક્લિયરિટી ક્વોલિટી મસ્તીનું બધું એને બતાવવાનું એ એને માઇકે લઈ લીધો ભેગું બીજાના ફોનમાં ચાલે આપણા ફોનમાં ના હાલે સમજે ચાલો આગળ જાય તો ભાઈ એને હવે આપણે માઇક લગાડી દીધું આમાં અવાજ આવે કે નહીં એ બધું ચેક કરવાનું હજી બાકી ને હવે એને આપણે જઈએ આપણા દોસ્તારને તેડવા જેનિલ કરીને એને તેડતા આવીએ તો ભાઈ હવે હું જેનિલ આયા છું શાંતિ દે હું જેનિલ અને આ મારો એક દોસ્ત છે બીજો જેમિશ એને વ્લોગમાં એને થોડી હરમ આવે સમજ્યા એટલે એને ઓછો લેવાનો તો અમે બધા એને અત્યારે ગરબી જોવા જાય ચાલો તમને બતાવતો જાઉં ભાઈ આજની અમારી પહેલી ગરબીમાં એને અમે આવી ગઈ હું ને મારો દોસ્ત જેનિલ અમે બે તમને દેખાય રેડી ઓલો ને હાવ હરમીલો હાવ એટલે હાવ તો આવતી પહેલી ગરબીમાં આવી ગયા ચાલો હું તમને બતાવી દઉં પેલી ગરબી માં ને આપણે એને જોઈ લીધું બધી રેડી બધું લુમા જુમે હવે હાલો બીજી ગરબી માં જાય રેડી આજ હું ને મારા દોસ્તરો પાછા અમે ફરીને આવી ગયા છે ભવાની માતાજીના મંદિરે તો ચાલો આપણે અહીંની ગરબી જોઈ લઈએ અને માતાજીના દર્શન કરી લઈએ તો ભાઈ એને ભૂગી ગયા તો ઘણા ભેગા થઈ ગયા આપણા ઓળખીતા ને બધા હોય સમજ્યા આપડે અહીંયા કઈ ના બાકી રહી ચાલો એને અમે જરીક અંદર જતા માતાજીના દર્શન કરે તમને બધાને દર્શન કરાવતા તો ભાઈ એને ભૂગી ગયા એને અમે આયા ભવાની ગરબીમાં તો હાલો અંદર પેલા એને માતાજીના દર્શન કરતા હોય પછી તમને બધું બતાવું અંદર આવ્યો તો કઈક અલગ જ નજારો જોવા મળ્યો ડેકોરેશન ની આટલી બધી જમાને કે તમને ફોટો સ્પેશિયલ અને ફોટો ઝોન બનાવ્યો એમ કીધું તોય હાલે જો આવી રીતના ને મસ્તી નું ડેકોરેશન ને બધું કર્યું આ મંદિર ને જો ઉપર ઝુમર ઉમર ને કઈ ઘટે ની લાઇટિંગ કરી છે અજય ની લઈ આવતો જાય ને આપણે જો આને પૂછ્યા આ તને કેવું લાગ્યું બધી એક નંબર ભાઈ એક નંબર છે કઈ ઘટે નહીં એવું વ્યવસ્થા બહુ સારી કરી છે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર નું અંદર ને ગાયત્રી માતાજી નું મંદિર હતું હાલો તમને દર્શન કરાય ગાયત્રી માતાજી હે પછી અહીંયા સરસ્વતી માતાજી હે અને આ બાજુ આવીએ ને આખું જો અહીંયા છે ને લક્ષ્મી માતાજી નું મંદિર છે આવી રીતના ને આખું બધું મંદિર હે તો હાલો એને દર્શન કરાવી દો મસ્તી ને એને દર્શન બર્શન કરી લીધા ને આપણે આવી ગયા બહાર તો હાલો તમને ગરબી બતાવી દઉં ગરબી જોઈ લીધી માતાજી ના દર્શન કરી લીધા ચાલો હવે બીજી ગરબી બતાવો રેડી હવે આપણે આવીએ મહાકાળી માતાજી ના મંદિરે એને આખી અલગ ગરબી થાય ચાલો એ તમને બતાવી અમારા દોસ્તાર ને આગળ મહાકાળી માતાજી નું જોઈ લીધું ગરબી હા
હવે ક્યાં જવાનું છે જેનિલ આપણે? વાઘેશ્વરી માતાજીના મંદિરે, આખા માંગરોળનું સૌથી ભવ્ય મંદિરમાંથી એક માનું આવે છે વાઘેશ્વરી માતાજીનું મંદિર, જ્યાં ગરબી એક નંબર થાય. આપણે ત્યાં જાય જોવા. ચાલો તમે એના વ્લોગમાં બન્યા રહેજો. થોડા જીનિલ ભૈયા અને એના થોડા સગાવાલા મળી ગયા, તેની વાતોમાં બીજી થઈ ગયા. ભાઈ ભૂગી ગયા એ આપણે અહીંયા. તો એને હાલો અંદર એને જોઈ આવી અને તમને બતાવું. તો ભાઈ એને આઈને એને ગરબી આપણે જોઈ લીધી અને હવે એને આપણે બીજી ગરબીએ જવાનું હોય તો હાલો તમને બતાવું. એમાં આપણા જેનિલભાઈ જેનિલ ક્યાં ભાઈ ગયો તું? તારા ઓળખી જેનિલ ના ઓળખી તો મળી ગઈ કે ઠંડક વધી ગઈ. હવે આપણે બધી ગરબી તો જોઈ લઈએ, પણ હવે હનુમાન દાદાનું મંદિર પણ આવી ગયું છે. તો આપણે હવે હનુમાન દાદાના મંદિરના દર્શન પણ કરી લઈએ અને હનુમાન દાદાના આશીર્વાદ લઈ લઈએ કે અમારી ભેગું કઈ ખરાબ ન થાય. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. તો ભાઈ હવે એને આપણે જઈએ કોળી સમાજની ગરબીમાં. આની ગરબી એને એક નંબર તમને મસ્તીને જોવા મળે. લાવો જો પાર્થભાઈ, તમે વહાં ટ્રેમ્પોલિન દેખાય ત્યાં જરી કેમેરો ફોકસ કરો. તમારે ત્યાં જાવું હોય તો ખાલી 20 રૂપિયામાં. ઓલાનું ટ્રેમ્પોલિન પડી જાય 20 રૂપિયામાં, આમાં 400 રૂપિયા મારે દેવા પડે, એના કરતા નથી જવું. તો ભાઈ એને એન્ટર કરી લીધો ગરબીમાં, નાની ગરબી કેવી એ તમને બતાવી. તો ભાઈ એને ગરબી છે બહુ મસ્ત ની ગરબી એ માંગરોળમાં એને આમ સમજો ને ફર્સ્ટ નંબર ની ગરબી એને આનંદ મળે. તો આજના બ્લોગમાં આટલું, મળો તમને બીજા બ્લોગમાં. બાય.